અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્પૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. અને એકાદ બે સાચી પડે છે. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમે આગળ વિડીયોની અંદર સાંભળ્યું હશે કે મિત્રો અંબાલાલ પટેલને મિત્રો જયંત પંડ્યાએ વિજ્ઞાન ગાથાના જે મિત્રો એક ચેલેન્જ ફેંકી છે અને સાથે સાથે ખુલ્લેઆમ મિત્રો એવું પણ કહ્યું છે કે અંબાલાલ પટેલ જે આગાહીઓ કરે છે તે બિલકુલ રીતે ખોટી છે. અને સાથે સાથે એવું પણ કહ્યું છે કે ખેડૂતોને આર્થિક રીતે નુકસાનમાં લાવે છે અને ખેડૂતો પણ દેવામાં ડૂબી જતા હોય છે. હા મિત્રો, તમે બિલકુલ મિત્રો આગળ વિડીયોની અંદર સાંભળ્યું છે કે વિજ્ઞાન ગાથાના જયંત પંડ્યાએ મિત્રો થોડાક સમય પહેલાં બાબા બાગેશ્વરને પણ મિત્રો એક ચેલેન્જ ફેંકી હતી. તો મિત્રો એની અંદર તો મિત્રો વાત કરવામાં આવે તો આખરે મિત્રો વિજ્ઞાન ગાથાના જયંત પંડ્યાએ મિત્રો ખોટા પડ્યા હતા. પણ આ વખતે મિત્રો હવે વિજ્ઞાન ગાથાના જયંત પંડ્યાએ મિત્રો અંબાલાલ પટેલને એક ચેલેન્જ ફેંકી છે અને સાથે સાથે એવું કહ્યું છે કે અંબાલાલ પટેલ જે આગાહીઓ કરી રહ્યો છે અને જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો પોસ્ટ કરી રહ્યા છે અને સાથે સાથે તારીખોનો અંદર ફેરફાર કરીને જે આગાહીઓ કરી રહ્યો તે બિલકુલ રીતે ખોટી છે. અને સાથે સાથે ખેડૂતોને પણ આર્થિક રીતે નુકસાનમાં લાવે છે અને સાથે સાથે ખેડૂતો પણ પૂરતા પ્રમાણમાં વાવેતર કરી શકતા નથી. પણ મિત્રો ત્યારબાદ વાત કરવામાં આવે તો એક બાજુ અંબાલાલ પટેલે પણ મિત્રો વિજ્ઞાન ગાથાના જયંત પંડ્યાને એક બાજુ મિત્રો ચેલેન્જ ફેંકી છે. અને એની અંદર મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે વિજ્ઞાન ગાથાના જયંત પંડ્યાને ક્યાંક ને ક્યાંક મિત્રો અભ્યાસ કરી લેવાની જરૂર છે. કારણ કે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે અમે જે વિજ્ઞાન ગાથાની જે હવામાન આગાહી આપીએ છીએ એ અમે પૂરતા પ્રમાણમાં અભ્યાસ કરેલો છે અને અમને પૂરેપૂરી માહિતી છે ત્યારે અમે આગાહીઓ આપતા હોય છે. આવી રીતે અમે કોઈ પણ ખેડૂતોને કે કોઈ પણ લોકોને અમે ભરમાવાનું કામ કરતા નથી. અમે સાચી રીતે જ આગાહીઓ કરતા હોઈએ છીએ. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો હવે વિજ્ઞાન ગાથાના જયંત પંડ્યા અને હવામાન વિભાગના અંબાલાલ પટેલનો મિત્રો આ વિવાદ અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ ચાલી રહ્યો છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો આ બંનેનો વિવાદ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો શું હવે આવનારા સમયની અંદર મિત્રો અંબાલાલ પટેલ જે અત્યારે આગાહીઓ કરી રહ્યા છે તે આગાહીઓ કરવાનું બંધ કરી નાખશે કે આગાહીઓ કરવાનું મિત્રો ચાલુ રાખશે? તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જરૂર જણાવજો. અને શું ખરેખર મિત્રો અંબાલાલ પટેલ જે આગાહી કરી રહ્યા છે તે ખોટી હોય છે કે સાચી હોય છે એ પણ મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જરૂર જણાવજો.